મંગુભાઈ શીખર પહોંચો કે ના પહોંચો કે મને કે પેટમાં દુખાય છે કે પછી જેવું લાગે લાવજો ફોન કરું. હલો મંગુબા પહોંચો તું દવાખાને? શું કીધું ડોક્ટરે? પથરો છે એટલે પથરો કે પથરી? ઓહો કિલ્લાનો પથરો તો હનો નેહરે બેચારા થોડા થોડા જો મનમાં જીરો થઈ જાય. ઓએ આવો ગદુભા આવો. હા અમારે મંગુભા દવાખાને જો છે તે એને પેટમાં દુખાતું હતું. ડોક્ટર પાસે બતાવ્યું તે રિપોર્ટ કરે કે નોય પથરો નીકળ્યો છે પેટમાં. પથરો નીકળ્યો છે? પથરો સુધી મંગુબાના પથરો થયો હોય. ઓએ અલા પથરો ની મોટા તો પથરા ઉપર છે. કેમ આવું બોલો તમે? બોલું જ નથી ક્યાંક લઈ લઈને તો હાલતા નહીં પાછું પથરોથી. પણ લઈને હાલવા તો ચોખ્ખો ના પાડી મેં હાલવાના સૌને એટલે હાલવાનો હોય તો કેટલા દાડા ઠલ્લા હોય બધા કે આ દાડા કાલે હાલવાનું કેમ કરી દો છો હાલતા બલતા છો નહીં. પણ હાલવાનો આદત લગભગ 2 દાડા વેટ કરો તો હવે અચાનક હવે જો હજુ પ્યારવાનું બેરવાનું બાકી પડી છે અને વળી પાછો વરસાદ થઈ ગયો. ભગવાન ને હવે ઉતર્યા છે એટલે હવનું હવે લઈ જાય. આ દીરા હોત ને તો આ એની પથરી દવાખાને દાવો ના પડે હું ઓનો કાઢી નાખો છું એની પથરી. શું કહો છો? હા ડોક્ટર છો તમે? પકડ્યો પથરો તો મુએ કાઢી નાખો મેં કીધું હોત તો હું ડોક્ટર છું. એટલે પણ તો અમને પહેલી ખબર હોત તો અમે વળી દવાખાને ના દવા દો વળી નતા જોવા જવાનો વેકન રાખવાનો તો એને તો ખબર પડે છે નહીં. એને તો જેમ કે જો દવાખાનાનું ને એવું બધું હોય ને તો એટલો પૂંજી છે ગતું આમ પૈસા ભાગવા માંગતો નહીં. આવું મફતની દવા થતી હોય ને તો ગતું ના જોતી રહ્યો. ઈ તો ઈ ચમ પથરા ઉપડી એમને પથરા ના ઉપડી તો લઈ લઈને બધાનું હાલવું પડે તો કોક પથર્યું ના ઉપડે ને કે પથરું ઉપડી શું થાય બીજું તો. અને વિનુભા તમે તો હવે તાર અમે હવે મેં મંગુભા મને કહી ગયો હતો કે તમે તો વિનુભા બાઈક કોઈ પડી તો પકડી આવજો તો હું બાઈક તો પકડવા આવતો હતો. એ તો ગજુભા લઈને અડાડું મેલવા આવ્યા છે અમારી જોડે. શું બાઈક પકડવા આવે? ચમ તો પાટણું મેલવા છું તમે નતું કીધું ચોપડી આલી હતી અને પછી તમે હું ઘેર આવ્યા પૈસા લેવા આવ્યા તો ઘણી તમે દેખાણા બાઈક પડી તું લઈને પહોંચી ગયો. હું કીધું આ ના કરી મારે હોમે લઈને પૈસા લીધા હાલો કે વિનુભાનો તો તમારી બાઈક ને લઈ જવાની જરૂર શું હતી? અરે બાઈક તો લઈ જુ કે વાત કરો કીધા રોકડા ઘણી 5000 રૂપિયા આલ્યા છે કેમ ના લઈ જુ? આજનું કાર કરે છો તમે તો. કે તમને ચોપડી નહીં આલી? તો ચોપડી તો આલી અલા ચોપડી તમે આ ચોપડી આલી ચોપડી છે તો શું છે? આ તો આધાર કાર્ડ છે રાખો તમારે પાસે શું કરવાનું મારે? અલ્યા પણ આ તમે આ મેં આલી છે કે મંગુભાઈ આલી હતી? કે અલા મંગુભાઈ આલી હતી. તો પણ તમારી વખત જોઈને લેવી પડે મંગુભાઈ તમને શું આલ્યું છે? અલા હું ભણેલો હોત ને તો શું કેવું જ ના પડે વાત કરવા માંગત છું. તો આવવાના આવશે કોણ ફંડ્યા હતો ઓછી નિહાલ્યો હતી ભણવા તો આવું તું. અમે વળી કોઈ ભણવા ગયા ના આગા પાછા ખરડા બખડે પાછા આવ્યા પસ્તાવો થાય છે ઘણો. તો પેલું ટેલર તમારે સારું થઈ ગયો ભણશો એમાં. તાણી હવે કયો કેમ કે બસમાં જવું છે ચોક ને પૂછશે કે ભાઈ આ બચ્ચો જાય છે કે નહીં દેખાતો દેખતા જ. ના ના એ તો આખી વાત. એ તો વળી હારે હતા અને હું મેં કીધું મને કહેતો કે હારે કર તમે ઉપાડીને ફરો છો તને ખબર જ પડી એને કોઈ ખબર નથી મને. આધાર કાર્ડ હોય કે ગમે તે હોય તમારે તો હોય નહીં છો મેળવા જવાનું હતું બાઈક હોય નહીં છો તમારે લઈ જવાનું બાઈક તો મેં ઉછીનું મગફળી ના તમારે મગફળી કટા ભરવા. તમારે એવા સાસી હું 5000 લાવી અને મેં ઉછીના લાવી મેરા મેં વળી દયા ગાદી મંગવા ઉપર હું લાવી બિયારણ લાબાન સાથે આલુ 5000 રૂપિયા. એટલે તમે વિનુભા હરિયા સારું કરીને કે બાઈક અમે ખોલ્યા મરી જાઓ ને વળી પાસ તમને શું ઉતાર આલો વાત કરો છો? એ તો વ્યવહારિક વાત ત્યાર છે પછી અને મારી વાત પૈસાનું આપણે સેટલમેન્ટ થાય બોલો હળો. તમે પૈસા આલીને અમે જે હોય એ લઈ જાઓ. પણ આ તો હું લઈ જઈને શું કરું? હવે મંગુપા ના બાજુ ઉતાર્યો કોક ઓળ કરો અમે. આમ તો કોઈ મૂળ મુદ્દો કહેવાય આધાર કાર્ડ છે તોય રાખો ને. ના ના એ તો સાચી વાત છે તો પણ ગમે તે કરી મારે 5000 રૂપિયા તમે કરી આવજો ને કાચ તો એટલા દાડાથી રીનો ભરેલો છું ને તો મંગુબા હાથમાં આવી ગયા ને તો આ ધોકો ને એનો બેડો હું કહું એ જો પથરો ને હેરો છે ને અને હવે તમે એને છોડતા નહીં કદાચ જો આ તો જો નહીં કહેતા કે હરિયાનું ઊંડું ડાળ ભાગવું. અલા પથરો નીકળ્યો હોય તો મારા કેટલા ટકા શું કેવું છે બોલતા નહીં? અલ્યા કાળુંડી અડી જાય કાળુંડી. હોકી અડી જાય કશું વધો નહીં એનો તો મને તો એટલું બધું હોય ને કારણ બેડી જાય તો એટલું બધું હોય તો કાઢીને પૈસા આવી જાય ને મારા કેવું પૈસા તો હાલશે, અમે ચો ના પાડે તમને એવું પૈસા તમારે ડોકું ના બોલે અમે હાલવાના છો. એક દાડાનો મારો વાયદો કરે તો એક દાડાનો બોલો સારું તમે કહો તો અમે હાલી દે. હવે આ ખૂબ વસ્તી વાપરશે ને અમને કીધું કે રંપાજી મારા જેમ કાવી ઘૂણિયા સૂક્યા અને વસ્તી અભડાવો તો અભડાવ ના અભડાવો તો શું અભડાય કહો? એટલે અમારા મંગુપા શિખર ગમે કોઈક લેવા મેલા ને એવો વાયદો કરીને આવે ને મેં એમ કીધું છું કે આપણે અખાત્રીના વાયદા કરવાના ને આ તો તરત 2 દાડા 3 દાડા વાયદા કરીને આવતો રાખો. જેને મને એક દાન વાયદો કર્યો તો મને ક્યાં આલો ને કાલ તમને મળી જાય કે આમ નામ કરામ તો અમે તો મગફળીને કટલા દીએ ખોઈ રહ્યા છે મગફળી વાવર બેઠા હવે દાર પૂંખવી પડશે દાર અમારે એમ જ દાર ના પૈસા નહીં ચોક તો કાતો વિગો આગા પાછો કરી અને અમે હવે વેસી મારી તમને બધા લેણા પૂરા કરવા પર
હવે શું કે હવે અમારથી હવે ખમાતો નહીં મેણા નહીં ખબર ખમાતો. ના જ ગમે તો લઈ લઈને બેસી તો નાઈ જ કોઈને પછી પાછા ના આલે પછી ચોથી મેણા સાહેબ વાત કરો તમે મિલી પડે ને બીજું શું થાય અમારો હોમાં કરવાળા જો તાચી રહેશે ઈ અમારે રીહણા છે અને પાછા તેમાં આ ઊંચાથી થઈને જોયું છે કે જો રોમલાની આ ઉઘરણીયા સુધી આવે રાજી તમે દોરા તાણી જોવી છે ને કે એમને કોઈ ના જોવા પૂછી લે ચાલ પૈસા આલજો હેડો આપણે તમે તાણી પૈસા આલજો બોલો બીજી વાત જવા દો. કલાકમાં જ તમને આ તો પાછા કલાકમાં આવું છું પાછો વરાજ ગયો અરે કઈ નહીં આવે પાછી હરખાઈ લાવવાની છે આપણે હરખાઈ તો રાખવાની છે ચમ ગામમાં હરખાઈ રાખવી પડે આ તો વાત કરો છો એક દાડાનું છે કાયમિકનું છે આ મંગુભાને બાજી સડે ને તો ઓમાં આ ઠપકા એના વફળા પડે છે કોકને વાયદો હાસો કરો ને હવે અત્યારે ખરા ખેલે હવે એને પથરો ને હેર્યો બે ચાર એરાનું પેર મેલીને ઘૂં છોડાવડાય એટલે ફૂટી જાય મોન ભાઈ જ ના ખાવે જેરો ખાઈ ના ખાવે તે ખરા ખેલે બસ પથરા ચોથી શિકાર આવો મને ભાઈ મળ્યો છે આ પટોને કે કોકને ગમે એને ફોન કરવો પડશે મારો પૈસાની વેચ કરવો પડશે લાઈન ગટુને જ ફોન કરું કેમ કે ગટુન તો હાલ સાલની ગુજામ તો પૈસા જ પડ્યા હોય 50,000 કે લાખ કે પડ્યા હોય પાસે પાછું ને ગટુને છે ને પૈસાનો કુદા ટોટો જ નહીં અને ગટુને કુદાડો વ્યવહાર એવો સોંપો છે ને જો ઘણી કોઈ એના ઘેર ના આવે ગટુને ફોન કરવા દે ગટુ બોલ્યા રોમભા બોલું હા રોમભા હું તમને શું કહેતો હતો મારું બધું થોડુંક જરૂર પડી છે પૈસાની અને તમને આ વિઘોર્યો નાવા આલું અડણો રાખો તો અડણો ને હા વેસાથી રાખો તો વેસાથી પણ તમે પૈસા ગમે તે કરીને તમને મને આલવા પડશે અત્યારે કેમ કે બે ઘણી આવ્યા હતા ઘણી તો એક જ હતો એક તો ભાઈ બાઇકવાળો હતો એ તો ખાલી આમ વાતો હતી બીજી તો એટલે કલાકનો વાયદો કરે છે ને કલાક પહેલાં જ આપણે એને પૈસા આપી દેવા છે હા ઓય આવો તમે મારીએ ઓય આપણે મારી બેસીને વાતો કરે પછી ગટુને તો તમે જુઓ ને જમીન આલવાની વાત કરો ને કે તમારે ગમે ઓટોમેટિક મલકમાં જ પૈસા લાવીને હોય કે ના હોય આલી દે અને જમીન તો એટલો હડકાવા છે ને રાશિદ ઘાટે છે ટેવો એટલે બીજાને પહેવા જ ના દે રાશિદ ઘાટે હમણાં આ કયા ગટું બસ હવે આ બસો ધોપા જેટલા આવ્યો કોણ પૈસા તો કોઈ વધો નહીં પૈસા લઈને આવું હું તમે પૈસા ટેન્શન ના લ્યો તાર હમણાં પૈસા આલજો ભાઈ અડધો કલાકમાં સારું હવે મારા મથુરજીને ફોન કરવો પડશે કેમ કે થોડાક માર પર પડ્યા છે અને થોડાક ઇન્જિન પાસે લાવવા પડશે હા મથુરજી કેટલા હો એવું એમ કેટલી વાર થાય તો શિવરી તો હટાવજો ને ઉપાડવા જાવ તો હોય આ પેલો રોમભાનો ફોન આવ્યો તો તે થોડા પૈસા આલવા છે જમીન રાખવી છે હોય એમ નહીં હાર તો તમે હટાવજો ને હોય વાટજીને બહુ ઉભા હા હવે તો મથુરજી આવે છે કોણ ભરી જેવાસી જમીન રાહી જેવી છે મથુરજી હું તો 2 કલાકથી વાત જોઈ રહ્યો છું. અલ્યા પણ હું શિવરી જો બેંકમાં પૈસા ઉપડી તો લઈને આવું કે હા, તો મને ખબર નથી સર્વર ડાઉન બતાવતું તો બોલો એવું હતું જાણે ઉપાડી લાયો ને અને રોમબાર પૈસા લાવીને જમીન ઉપર આવવાનું છે હોય જમીન પર હો તો બરાબર ને કોઈ આપડા જોડે નહીં સોખી વાત છે અડણી બડી પાસ નહીં રાખવો અડણી નહીં ડાયરેક્ટ દર્શાતી હવે તો શું એમ જ કીધું કીધું મેં. અત્યારે બોના વડા કે આલી દેજો હા હા અને વેસાતી જ રાખો બધી એ સાથી શું રાખી કીધું લે. તમારું નામ જ નહીં પાડું હા હા મારું નામ ના લેતો હો. મારું જ ભાઈ એને બધાને ફોન કરી દઉં ગટુની આવે છે એને આવતા લીકડા આવી રહ્યા આવીને ફટાફટ પૈસા લઈ જાય ગજુભાઈની કહે કે મારો એને પૈસા તાત્કાલિક હોય મારે મેણું ના ખમાણું મેણું તો ના જ ખમાય ને એટલે ગજુભા તમે હાલના લાવો પૈસાનું વેત આપણે થઈ ગયો છે હવે આવીને ફટાફટ પૈસા લઈ દોડો હોય તાર આવા મેણામાં થોડા ખમે તમારા એટલે એ તો મંગુપા ખમે હું તો કોઈ દાડો કોઈનું મેણું ખમ્યું જ નહીં આ રોંભા ના ખમે એ મંગુપા મેણા ખમે હોય રોમબાન તો આબરૂ છે તારા પૈસાને ફટાફટ વેચ કર્યો આ તો મારા મંગુપાને લીધા બધા મેણા ખમવા પડે છે હવે એ તમારે મંગુપાને જે લેતી લેતી હશે બધી હું પૂરી કરી દઉં છું એ મંગુપા તમારથી વ્યવહાર કરે છે યાર મંગુપાએ ગમે એટલા લીધા છે તો હાલ દેવા તમે એમ ગભરાવાનું જ નહીં તમારે મારી એની બે ની વેસી મારું જમીન પર ગમે તે તમારો હોથી પગ ગાઢું મારા ઘેર ફેર પૈસા લઈને પછી નીકળો ફેર વળી તમે આવતા જ નહીં કોઈ દાડો વગણે આટલું જ તમે મંજૂર કર્યું છે ને એ મંગુપા ખમે
હવે આપણે કોઈને મેણા ના ખમો મંગુભાઈ કામી મેણા ખમી ખમી નહીં હાના થઈ જાય એ પથરાય તેમાં તમે કહેતા તેમાં પથરાય નહીં રહ્યા આવો હા આવી રાત આ શું આખો દાડો ડફોળા મંગુભાઈ તો જોઈને પૈસા લાવીને પાછા વધના લીધા આપણી આખી અને બધા મેણા મારા ખમવા પડે આવો જવાબ તું આખો દાડો ઉતર લે કરે ના ના કોઈનું રાખવું નહીં હાલ જેવું છે બસ આવો 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 બેહો બેહો મથુરજી આવો આવો મથુરજી આવો કેમ છો કો બસ શાંતિ શાંતિ બેહો શાંતિ? બેહો 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 આ શું વાત હતી પૈસાની કોક ક્યાં ઘટો મને સમાચાર કર્યા કે પૈસા નોંધવા આલવા આવું છે અલ્યા મારા ઓળશા અમારે આ પેલો મંગુપા નહીં હોય ખરા ખેલે દવાખાને જતા રહ્યું ઘણીયા ઘેર છૂટ્યા કેમ દવાખાનું હું થયું અલ્યા પથરો ને હેરો છે મોટો બધો આવડો એટલે આ પણ એક વાત કહું તમને હવે હા. આ તો તમે મોટા છો એટલે મારે ઘણું કહેવાય ને હા તમે છે ને કોઈનું લીધેલું હાલતા નહીં ને તેમાં પથરા થાય ને કે કદી કોઈ ના તો તમને એ કહું ઈ પાછું ઈને લીધેલું ઈને નહીં લીધેલું હાલતા અમે આ અમે પણ જાણી રહ્યા લાયા તા ને પથરો જો ને આ ઈન છો તાણે. બનાવી છો બાવ એટલે હું ઈજા નતો તમને કીધું લે તમે વેચી મારે કોકનું દેવું બરાબર તો કોઈ ઉઘરાણી ના આવે વાત આથી દાડા ઉગન તમારે ઘેર દાડા ઉગન તમારે ઘેર એટલે અમારા ઈકણ બાયણામ બેહી રહેવાનું હોય છે અને દાડા ઉગન તમારે ઘેર મોણા વાટે એટલે અમને લાસારી રે તમે છો ને તમે બોલ્યા એનું માર પડ્યા છે અને કાલ તમને નતું કીધું મેં તે અંબાલાલ કી વરહાતા ટેમે થાય તો? તો ઈ ટેમે થાતો અને આ ટાઈમે આગાશી આલી ના છો એવો તમે જેવા તમને ખબર હતી કે રમભાન તમે બીજો કોઈ જેઠે કોઈ આવનાર છે નહીં અમી શું જેઠે અમી રાખશે એટલે તમે ગટુન બે તેમાં એક થઈને આ અમે રાખે એટલે કે બીજા તો ક્યાં રાખવા ગટુન દે? હા. બોલાવતા ગટુન તમે ચો આવવાની જરૂર હતી ગટુ જોડે વેચ નતો ને માર જોડે વેચ હતો ગટુ કીધું હેડ હું રાખું પડી તમે આપણે બે ભેગા રાખો ઓ તમે બે ભણેલા છો હોલ્યા ગટુન બે એક થઈ ગયો મારો ફોન જાતે પેલા ગટુ એ ચો પાસે બે હલકારી એક ભેગા થઈ ગયા છે હાડો કશો હતો નહીં લાવો હાડો તમે બે થઈને નાખશો તો હતો નહીં તમતાર જમી તો પૈસા તો હાલો પણ જો વીઘો જમી આલવી પડે ચોખ્ખી વાત છે વાસી અરે વિકો જમી આલો અને ના હોય તો મંગુપાનું ઘર થઈ ગયું ઘર તું તું તોય આલો લ્યો બોલો ઘર તો મારે હળગાવું નહીં મારે બે ઘર ઉભા મારે તો જમી જુઓ છે હું તો જમીનો આમ પેલો ઈ જમી જ રાખું બીજું કોઈ રાખતો જ નહીં હું ઘટો રાખું તો રાખે બરું કરે મથુરજી થોડું મોઢું સંભાળીને બોલો ઘર હળગાવાની વાત ના કહેવાય કે ભાઈ અમારે ઘર જોતું નહીં અમે તો જમી તો અમાર તો ઘણા ઘર છે ઘર તમારું લઈને અમે હોય છો રે હવે આવા થાય તમારે હળગાવાનું ના કહેવાય તો કેવું પડે તો તમે કહો છો તો ના કેવું પડે હું ના હોય છે કહેવાય. વાત કરો છો તો તાણે. તમે કોઈ એટલું બધું નહીં માંગતા તમે તમારું માંગતા તમે તમારા અમે ફોન માંગતા કરીને નહીં અમારે છે ને તમારું લઈને પૈસા આલવા છે અમે કોઈ નહીં માંગતા તમારું એ તો હવે પણ તો તમે કેટલું દોઢું બોલો છો ઘડું તો બોલવું જ પડે ને તમે શું નવે છે હા, બધી તમારા બાપ ગોતરમાં કોઈ દાડો કોઈ આલ્યું હોય ને તો કોઈ કશું ના બોલે વાત કરો છો હા, એ મંગવાનું લીધું ને તમારે ભોગવવું પડે હાલ તો તો ભોગવો છો અમે તાણે ભોગવો છો ને હાલ તમારા મેણા અમારા તમારા વપરા નહીં પડતા અલ્યા મંગુપાના મેણો મારા તો તાણે એમ તો કહું છું તમે વીઘો વેચી મારો તમે બીજી વાત છોડો કરવું હવે ઘટવું કેવું છે હવે તમે બીજી વાત છોડજો આ વિઘો તમને આલી દેશે અડાણી રાખે તો અડાણી વેસાતી રાખે વેસાતી જો હા આપણે કોઈ દસ્તાવેજની જરૂર નહીં મારી આમ છે છેતર છેડવાની પૈસા તમને આલ્યું છું આજે હા. અને હું કાલથી વરસાદ રહી જાય ને પરમદાર છેતર છેડી નાખ્યું તમ તાર જે કિંમત આલવી એની અત્યારે મૂળ કિંમત બિંમત કોઈ નહીં જો હા. આ 2 લાખ રૂપિયા લઈને આવ્યો છું હા. તમે તારા 2 લાખ રૂપિયા હા. અને કાલની પમદાર તમને બધા પૈસા મળી જાય તો ફોન પે માં કહેતા હોય તો ડાયરેક્ટ ચેક દો તો મળી જાય વિઘાના તમે પૈસા કેટલા આલશો મને વિકાના 12 લાખ રૂપિયા હેડે અમાર તો તમ તાર 12 લાખ કોઈ જોતા ને 10 લાખ આલજો હા તો લ્યો તમે તમારી આબરૂ હશે. ગાડું આલી દેજો એ પૈસા આલી દે ટોટલ 2 લાખ રૂપિયા છે બરાબર રેડી? હવે 8 બાકી રહે ને આપણે? પૈસા તમારા ઢૂકી પડ્યા છે આ તો થપ્પી ને થપ્પી હાથમાં આવી તેમાં એટલો પાવા કરી રહ્યા છે પણ આ તો પૈસા લીધા કે નહીં અમે કઈ ખબર નહીં હતું આવો ગજુબા આવો 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 શાંતિ જો અમે આ મેણા ના ખમા તરત તાત્કાલિક તમે કીધું કે ગમે તે કરી પૈસા આલજો તો આ ભાળો પૈસા લાવો ભાળો પણ લાવવા જ આ પડે હવે આવો મેણા અમે ના ખમા ખમી મંગુ પણ ઈ તો તમે કને કહો છો હું ગદુ પણ પણ ગજુબાને તમે છે ને હાટીને કહો ચમ ઈ પૈસા તો લીધેલું આલવું પડે વાત કરે છો એટલે મને મેણા હા, ના હતા. અમે વ્યવહારે તો બોલ્યા તાણે લીધું હોય તો આલવું પડે હું નવાય હું તો તમારા ભાઈએ લીધું કે અલ્યા પણ તમે કેમ ઊભા થઈ જાઓ ને જોર કરો છો તમે પણ- મારવા નહીં હું તમને વિભો જમીન આલું છું મારે યાર. તમને આ બધું તમે શાંતિથી કેમ બેહો બેસાવું યાર. છું ખાવ તમે કેમ બેસાવું ખબર છે હા. મારે એ જોબામ કુ ઉઘરણીઓ તમારે ઘેર આવું છું હું ના પાડવો જોઉં એટલે આ વાત સાચી તાણે તમારી. મને બળતરા થાય છે વાત સાચી છે ખરી વાત છે. એટલે હું તમારો વીખો લઈ લઉં ને એટલે તમારે કાયમ માટે શાંતિ થઈ જાય રી. એટલે આ તમને આ લેવાની બળતરા હતી એટલે પૈસા હોય તો કોણ ના લે ને મારા ગજુબા? ઓછા. વ્યવહારિક વાત જો છે ને. તાણે અને અમે તો પૈસા લઈને લેજો મફત લેજો ના ના એ તો વાત સાચી છે તમારે વીખો આલી દીધો વીખો લઈ લીધો કે નહીં પછી તમને પૈસા આલી, તમે બધા ચૂકવણી કરે તમારે ઘરે કોઈ ના આવે તમે મારા ખેતરમાં ના આવો કોઈ દાડો આ ઉઘડિયા બધા લગભગ આ બળતરામાં તમે જ છોડેલા છે એટલે કશું અમે તમને કોઈ દાડો કીધું કોઈ ના, કશું તાણે કીધું નહીં. આ તો ઈથે નીકળે એટલે પેટ અમારું બળે એટલે તમે શું છે દાડા ઉગે ને રંભાણ કે દાડા ઉગે ને રંભાણ કે એટલે હું તમારા પાસે 3000 રૂપિયા માંગતો તો મગફળી કટવું પાડી છું બોલો પણ હારું કર્યું. તાણે આલતાના હતા કેટલા 2 વર્ષથી એના ડોહા માંગતા હતા અલ્યા, હું તો ચાંદનો માગો મારા પૈસા નહીં આવતા. તમે તો લઈ જાઓ આજે.
અરે આલ્યું તમે વાત તમે કરો. ચિંતા મત કરો હવે અમે જો તો ક્યારે કાલ ની પમદાડ આપણે પૈસા મળી જાય તમને ફોન મોબાઈલ હારું, તમે હવે નીકળો હાડ કાઢો હો હેડ. તમતાર નાના શેતાર મારા શેરી બધા નાખજો. બનાવે છે બધાને. ઓમના બેહો અલ્યા તમે યાર કેવું કરો છો? પૈસા લેવા આવશો તમે- તમે. અમે પૈસા તમે પૈસા ભાઈ ભડક્યા રાખો છો કે ખબર પૈસા પડી નહીં કોઈ? તમને આલી દેવાના છે તો વાત કરો આવજો જ ને. ઓય ના ના હું ગણિયાલો. એ તો અમે ગણશો હવે એટલે આપણે 20,000 રૂપિયા તમારે 1500 વ્યાજ કીધું કેટલું કીધું મારે પોચ લેવાના છે હા ચમ પોચ અને 5,000 તમે આલ્યા હતા અહીંયા ને અને 5,000 નું 1,500 રૂપિયા વ્યાજ થાય. એટલે પણ મન તો આઈને એમ કહેતા કે ગજુભાઈ અમે 20,000 રૂપિયા લાવ્યા છે અને તો મારા વડે સાહેબ મગુભાઈ રહ્યો ને આવાના કોમ કરતો હશે તો કોના 15,000 રૂપિયા હીરો વાપરી ખાધા છે અને આવાના પૈસા મને ભરાવરાવે એ હારું બોલો. તમને બોલો હીરા ને હા. એ 400 વિલન છે રહ્યો એ 20,000 રૂપિયા કીધા ને હા. પોચ ને 5,000 નું વ્યાજ મને હાલત ને ઉપર પાછી હેરે લઈ જાઓ તમને એક ઉપર સાચી વાત છો તો મારે રૂબરૂ ભરવાના છે સારું કર્યું આ દવાખાને ભગવાને તેમાં વન મેચો હા એ બરોબર મેળ્યા છે એમને હા નહીં ભગવાને મેળ્યા. દવાખાને તેમાં મેચા આઈએ સાચી વાત છે. હે, તેમાં પથરા ને હેરાય હા, એ તો- આ પૈથી દોઢા હેડે ને આ ખોટા પૈસા કે ના પથરા ને હેરા મંગુબાને એ તો સાચી વાત આ છે. દવાખાને મંગુબાને એને દવા પડે તો જાવું જ પડે ને ગાડી આ લઈને. મંગુબાને એનું ભોગવવું પડે સાચી વાત છે, હે? સાચી વાત આ મંગુબાને પૈથી આ દવો ના કરાય છે. એક કામ કરો તો પૈસા ગણો હું શું કહું? આરામ કે પૈસા ગણો. ગણો તમારે ગાડી જે લેતા લઈ જાજો તમે તાર લઈ દો એ વધારાનો અમે વાપરતો તો આ આવાના આવતું કરશે ને તો મંગુબાયા એના પ્લાસ્ટિક ના જીવડા પરથી પ્લાસ્ટિક ના ના, ના. સાચી વાત છે. એ તો તમે જુઓ તો. તો પાવાના જ છે ને તો ના પડે. પડે જ ને વ્યવહારિક આ વાત પૈથી છે. લે દગો કરાઈ લે ના કરાવરે આ પૈથી. જીવતે જીવડા પડશે એ તો પડી જ ને હા? પડે, અને પડે. ભગવાનના ઘેર જાય તો શાંતિ નહીં મળે વળે. ના, ના, એ તો આ સાચી. ભગવાનનો આ ભાઈથી દગો કર્યો ના હોય. ના એ તો સાચી વાત છે. આ એમાં દવાખાનો ધોળો પડે ચમ લે હું કોઈ દાડો મોદો થાતો નહીં લ્યા ઈ તો મેં તમે તો એના પાસે કોઈ દાડો દગો જ રાખ્યો તમે નહીં લ્યા. વ્યવહારે હેડો એટલે હા વ્યવહારે હેડો તમે આ મારો ઓળશો અને તમારે મારી વાત સાંભળો, હા. પોસ્ટ માંગો ને તમારે કદાચ વધારે આવે ને તો આલી શકશો કહો તો નહીં પાછા આલી લ્યો. તે પાછા એ તો કોઈ વાંધો નહીં તમે આમ ટેકો કર્યો છે મારે તો તમારે જે દઈ લેવું નહીં એ વ્યાજ તો પેલું હોય મેળવું પડે છે પાછું. તમારું તો આવી ગયું છે હા એ તો વ્યવહારે બોલવું પડે તમારે એ આ તમારા 5,000 રૂપિયા બરાબર એ તો ગણેલા છે તમારે ગણો ના ગણો ગણવા તો પડે વિશ્વાસ મારે. રાખજો. સી રેડી. એ આ 1,500 રૂપિયા તમારું વ્યાજ બરોબર હા, હા, બરાબર, હવે બરાબર. તમારે કેટલા લેવા ઉપર ઊંચી નાખો ઉપર ખાલી ના હોય તો 5,000 આલો, વધારે નહીં જોતા. આપણે આર્યું વ્યાજ લેવાનું નહીં આપણે જમીન વેચી છે અમે વેચી છે બરોબર તમે ભલે વ્યાજ મારું લીધું મારે તમારું વ્યાજ જોતું નહીં ના એટલે તો એમ તો મને નહીં જોતા. ચમ ના હવે સાહેબ છે મારા આટલા ઘણા થઈ ગયા. એટલે પણ લોકીન હું ના ના આવું છું એ તમારે બીજા વ્યવહાર હાથવજો. કેમ કે મારો ટાઈમ હાથવી ગયો ને એ બહુ મહત્વનું છે હવે. એમ ને? હોવ. જુદું પા કે ને કે ના હવે નહીં જોતા. કેમ કે ખોટા વળી ખોટા હું તમારા જોડે લઈ જાઉં ને તમે વળી મારા જોડે ખોટું ઉઘરાણી કરીને કરતા જોતા જ નહીં તમારા હા. હાથ તમારા પાસે રાખો. સારું હવે હું શું કહ્યું ખબર અને હું પાછો કહ્યું હા. કે આપણે ભાઈ ગજુબાના પૈસા ભરી ગયા 20,000 ને 20,000 નું વ્યાજ પાછા હું મંગુબાને કહ્યું બરોબર એટલે તમને આઈ નિરાશ શું કીધું કદાચ કે તમને કહેજો એ તો કહે જ નહીં તમને. કેમ નહીં કહું? હા આ તમે સારું કર્યું સારું કર્યું એ તો સાવું તો હા. કરવું જ પડે મારે બાકીના તો. પૈસા જે ઉપર છે ને એ હા. વ્યાજ સુધી 15,000 ને ઉપર હતા એટલે બીજું ગાડીનું માર્ગ ગુદા મળી જાય કેટલા કેમ કે મારથી ખૂટવા નહીં અને કેટલી કેટલી આડી તમે જમીન ભીગો આલી નીકળવા દીધી એમ આમ તો સારું કર્યું શેડવાનું બેવા બધું ધફા મારી તો મટી ગઈ. એટલે અમાર તો ડખો જો ડખો હા, હા. એટલે આ ખોટા તમે જુઓ ને આ બીજાના ખંડિયામાં વાળા કેટલા હારા છે તો એને ગતું એક વીઘો સાહડો રાશી જમીન નહીં હા. તો ગતું રે દશી થતા નહીં અને અમારે તો વીઘો હતી ને અમે તો એટલા દશી થાય ના પૂછે પણ એટલે એ સારું કર્યું. એટલે આ બાજરી પલળે ને હા. એટલે અમે તો કોકને વાતો કરા એટલે અમારે તો બાજરી પલળી ગઈ એટલે પેલા શું કી ખબર એટલે તમારા ઘડિયા ચો હોશિયાર હતા અમારા ઘડિયા હોશિયાર હતા અમે કીધું ચમ તમારા ઘડિયા હોશિયાર એટલે કે અમારા ઘડિયાની કે વેસી મારી કિલો અમે દશે થા ગતું અને બરાબર. તમારા ઘડિયાને વીઘો રાશી કે એમાં તમે દશે થો હતો એટલે તો જ કીધું વેસી મારવા દો ને મને ઈ વાત સાચી. એટલે એમાં વેસી મારી ના ના આ પૈસા છે ને બધા વાળા હેડજો. આપણે બધાનું જુઓ દેવું બધાનું ભરાઈ રહ્યા બરોબર દેવું ભરતે પૈસા જે વધે ને હા. એ ગદેલું લાવવું નહીં ઓછંકું કરવા અને રૂપિયાનું ઓછંકું કરીને હુઈ રહેવું અલ્યા, હા, તો સારું કહેવાય લ્યો. હા હું નીકળું મારે નવું થાય છે. મારે હાવ હા હા ભૂયા ને હારું પૈસા જેને જેને બાકી હોય ને આલી દઉં, બીજા બાકીના વધે ને ઓછંકું કરીને હુઈ જવું હે સુખ શાંતિ કેમ કે વિગો વેચીને તો ઓછંકું કરવું પડે ને ના કે કોઈક પૂછે કે લે તમારે જમીન કેટલી છે વળી પાછા કહે કે એ તો વેચી મારી લે વેચી તો મારી પણ ઓછંકું કરવા પૈસા તો રાશા છે જય સીતારામ.